ગરમા ગરમ ચા પી લેવી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રામાપીરના એક્શનમાં. જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો શું કે મિત્રો મોજમાં? તો ફરીથી એકવાર બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ નિશાળેથી ને વ્લોગની શરૂઆત કરી દીધી છે વાડીએથી. થઈ ગયો છે બપોરનો સમય, વાગી રહ્યા છે 4. જો વાડી આવીને પેલા મોટર ચાલુ છે અહીંયા અને કવામાંથી જુઓ પાણી જાય છે, વણમાં હાલે છે પાણી. ને આપણે આવેલા હતા વાડીએ આટો મારો. અહીંયા છે ડુંગળી ઉપર વણમાં પાણી પીવાનું કામ ચાલુ છે. અરે છે દેવલભાઈ, હલે દેવલ, ઉપર વણમાં પાણી પીવાનું કામ ચાલુ છે. વરસાદ આવતો નથી જેના લીધે વણને પાણી પાવું પડે. તો આ છે આપણું કાંક વણ ને જો અહીંયા હાલ્યું આવે છે પાણી ને વણમાં જુઓ પાણી થાણ પડી ગઈ છે ને આ વણ આપણે પાઈ દીધું છે ને આમાં હાલ્યું આવે છે પાણી. આવી રીતે કાંક પાણી હાલ્યું આવે છે. આપણે પાણી વાળવાની કરવાની છે મોજ. એવું હમ પાણી આવે છે, આમ ધોરિયામાંથી આવે છે પાણી ને જાય છે નાકામાં આગળ. થોડીક વારમાં વાળવાનું છે આ નાકું ને ધોરિયામાંથી આવે છે પાણી. તો મિત્રો આપણે જો પાણી વાળવાનું કામ ચાલુ છે અને આવી ગયો છે ગરમા ગરમ ચા પી લેવી. ચા પીવાનું ચાલુ છે અને પાણી પણ ચાલુ છે. તો મિત્રો હવે આપણે જો વાડીએથી વ્યૂ જવાનું છે ઘરે ને હવે ચા પાણી પીને તૈયાર થઈ જશે. અને આજે છે આપણા ગામમાં રામાપીરનું આખ્યાન. હવે થોડીક વારમાં અહીંયા હામૈયામાં પણ જવાનું છે. શું છે દેવાલભાઈ, રામાપીરનું આખ્યાન છે કે કોનું આખ્યાન છે? હાલો ભાઈ, રામાપીરનું આખ્યાન છે. બાકી તો લાગે તો તીર, બાકી જય રામાપીર. હાલો મિત્રો જાવી ગામમાં. રામાપીરનું આખ્યાનના હામૈયા પણ છે. હવે નીકળી જાય વાડીએથી. આપણે વાડીએથી તો આવી ગયા હતા ઘરે, અને ઘરે આવીને જો આપણે ગાર્ડરની ઝોકમાં આવી ગયા છીએ. એના બસ્તા આપણે બાંધી દીધા. તમને જોઈ આપણે બધા બસ્તાને ગાળિયા કરવાના આવે, એમાં બધાને બાંધવાનું. પછી જેની માં આવે ને એક એક એને મેકવાને એમ, એટલે જેથી એકા બીજા બદલાઈ ન જાય એમ. અને જુઓ આટલા નાના નાના છૂટા છે. બાકી આ છે આપણી ઝોકનું કામ કેવું લાગ્યું જરાક કોમેન્ટમાં કહેજો જોઈ. અને આ ગયેલા ધમભાઈ હાય કરી જો ધમભાઈ છે ને આગળ. પછી આપણે રાત્રે જવાનું છે રામાપીરના આખ્યાનમાં. ચાલો આગળ રાતે જાવી આખ્યાનમાં. તો મિત્રો થઈ ગયો છે રાત્રિનો સમય ને હવે જવાનું છે આપણે આખ્યાન જોવા. ને જોવો અત્યારે થઈ ગયો છે ફૂલ જ રાત્રિનો સમય. હજી એક ભાઈબંધ આવે છે, જો એક અહીંયા છે અને હજી એક બીજા બે આવે છે. અને પછી જવાનું છે આપણે આખ્યાન જોવા. ચાલો આગળ આખ્યાનમાં જઈને રામાપીરના દર્શન કરાવવું. તો જો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ત્રણેય ભાઈઓ સાથે ને હવે આખ્યાનમાં જવા. અને અત્યારે ગામમાં કાંક આવું અંધારું છે મિત્રો. પછી આપણે બત્તી રાખીને જોવા, બહુ અંધારું છે ને સિંહ કાયમ આવે છે. હાલો હવે હું જાઉં આખ્યાનમાં. તમને જો આપણે સિંહ આવે છે કે? હા આવ્યો તો સારું. જો આ સિંહ આવે તો પણ દર્શન કરાવી દેવું. હા કામ થાય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રામાપીરના આખ્યાનમાં. અને જો અહીંયા આખ્યાનમાં થોડીક વાર છે તૈયારી થવાની. અને હવે થોડીક જ વારમાં આખ્યાન શરૂ થઈ જાય એટલે હું તમને દર્શન કરાવી. વિડીયોમાં આગળ જવાનું ચૂકતા નહીં. બે હાથ ઉષા કરી અને મેલદીમાની જય બોલી અને આગળનો તો નરેશભાઈ ઉભા છે. મિત્રો થઈ ગયું છે ફાઇનલી આખ્યાન ચાલુ. અને આખ્યાનમાં જો ગગુડિયાનું પાત્ર ફટાફટ માલ ભરવો પડ નહીં મુકામ હું નહીં જાવ. અને વાંધો હું છે? વાંધો છે ને વાંધો નહીં થાય. હા તો મને કે એટલે કરતો વાંધો હાલ નહીં થાય તમારથી. કા અહીંયા આવો બોલ. હું બોલ તમને થોડું કહેવાનું. હું તમને થોડો સાઈડમાં લેવ. મારા કાકાને કહેવાનું તો તું એને કે મને નહીં કહે. તો આવી મરજા છે ભાઈ. ત્યાં હવે છે હોય કઈ દે આપણે. તારા હાંભળો તો ખરા. મોકામાંથી ફાઈ ગાય ગા બોલ. હું બોલે બોલવા જો સાંભળો સાંભળો ખરા. ભાઈ તો સાંભળો ને બોલવા જો. જો મિત્રો કોમેન્ટ હવે સાંભળશો. ના ના એ બોલ કે બોલ.
હા તો ઓરે આ પડશે ના તારો ફિકર આપણે કે ઉડી જા હું બોલ્યો કે આમ લાવ ને તો કે ચોખ્ખું બોલતો એ ભાઈ બોલવા આને ઓનો વાંધો છે હું શેનો વાંધો તને ઓનો એટલે તું ભગવાન મોવા બાજુ જે આવ્યો તારે એને ઊભો કરો ભાઈ, ઊભો કરો વિશાલ, એને ભાઈ ઊભો કરો. હા હવે આ ચાલો મિત્રો, આવી રીતે આપણે જોવાનું છે આખી રાત આખ્યાન. તો જો મિત્રો આવે છે પટિયા રાજાનું પડદારનું પાત્ર. બધા દાંત કાઢે છે. એ મારી સાબુ. જો મિત્રો સાબુ મારે છે. આવું કોણે જોયેલું છે? પરધાન અને પટિયારનું હાલે છે. તો હવે મિત્રો આપણે આખ્યાનમાંથી જવાનું છે ને વાગી ગયા છે શાન. આપણો મિત્ર છે ને હવે આપણે જવાનું. જો અહીંયા આખ્યાન છે, હજી હાલે છે ને લગ્ન થાય છે પ્રતાપના અને સગુણ. બાકી હવે આપણે જવાનું છે ઘરે. તો પછી હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બ્લોગ એમ જ બધા ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો. બાકી હવે મળીએ કાલના બ્લોગમાં. જાઓ બધાને જય શ્રી રામ.